गुजरने वाली। અને અલ્લાહનો શુક્ર અદા કરું છું કે આ સંસ્થાએ મારી જિંદગીની સફરનો અસબાબ અલ્લાહે આ સંસ્થામાં બનાવ્યો છે। 34 વર્ષની યાત્રામાં આ સંસ્થાએ મને સજાવ્યું છે, મને મઠાર્યું છે। ઉપસ્થિત મકદૂમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મોહતરમ જનાબ નઈમભાઈ મેઘરીજી સાહેબ, સેક્રેટરી મોહતરમ જનાબ મોહસિનભાઈ ગુલા સાહેબ, એજ્યુકેશનના હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત પૂર્વ મારા શિક્ષક ભાઈ બહેનો, બંને શાળાઓના શિક્ષક પરિવાર અને વહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, તિરંગાની સામે જ્યારે મારી નજર પડી અને આજે જ્યારે હું લાલ કિલ્લાને જ્યારે યાદ કરું છું ત્યારે એ શહીદો, એ ક્રાંતિવીરો આજે આપણને યાદ આવી જાય છે। જલિયાવાલા બાગના હત્યાકાંડમાં જનરલ ડાયરની ગોળીઓથી 1000 માણસોનું જે અવસાન થયું, એ જલિયાવાલા બાગમાં જનસભા એટલા માટે ભરાઈ હતી કે ડોક્ટર સૈફુદ્દીન અને ડોક્ટર સત્યપાલની જે ધરપકડ થઈ હતી એના વિરોધમાં, એ લોકપ્રિય નેતાઓના વિરોધમાં એ જનમેદની ભરાઈ હતી। આજના પ્રસંગે શહીદોને, ક્રાંતિકારીઓને યાદ કરવા એટલા માટે છે કે 15મી ઓગસ્ટ એ રજાનો દિવસ જ્યારે યુવાનો માનતા હોય અને આજની નવી પેઢી પ્રગતિની ઘેલછામાં ભારતના આ ભવ્ય ભૂતકાળને જો વિસરતી જતી હશે ત્યારે નવી પેઢીને વારસામાં મળેલી આ આઝાદી શું છે એનું મૂલ્ય સમજાવવાની જવાબદારી એ આપણા સૌની છે। એ ક્રાંતિવીરો અને શહીદવીરોની યાદ કરતા ઉપસ્થિત મહેમાનોને એક વાત તરફ ધ્યાન દોરું છું। એસેમ્બલીમાં ભગતસિંહ સાહેબ જ્યારે બોમ્બ ફેંક્યો 1929માં, એમની ધરપકડ કરવામાં આવી। ગાંધીજી, પ્રાણનાથ અને અશફાકુલ્લા વાઇસરોયને મળ્યા, વિનંતી કરી કે ભાઈ ફાંસીની સજા ભગતસિંહને માફ કરી દો, કેમ કે એ ક્રાંતિવીરો જાણતા હતા કે દેશની આઝાદી માટે ભગતસિંહ આજે ખૂબ જ મહત્વના છે અને એમને ફાંસીથી બચાવવા ખૂબ જરૂરી છે। મારી સામે ઉભેલા વિદ્યાર્થી મિત્રો, વાઇસરોયે ગાંધીજી, અશફાકુલ્લા અને પ્રાણનાથને એમ કીધું કે જો ભગતસિંહ ખાલી માફી પત્ર લખી આપે તો એમની ફાંસી અમે માફ કરી દઈશું। ગાંધીજી અને બીજા બુદ્ધિજીવી માણસો બેસી અને માફી પત્રનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે અને એ ડ્રાફ્ટ એવો કે ભગતસિંહનું ક્યાંય સ્વમાન હણાય નહીં। અને માફી પત્ર તૈયાર થયા પછી ચર્ચા થાય છે કે ભાઈ જેલમાં રહેલા એ ભગતસિંહને આ માફી પત્રમાં સહી કરાવવા માટે કોણ જોડે જશે, એમની પાસે કોણ જશે? એ ક્રાંતિવીરની સામે જવું એટલે ભલભલા માણસો ડરતા હતા। એ જવાબદારી પ્રાણનાથ મહેતા અને અશફાકુલ્લાને સોંપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રાણનાથ મહેતા અને અશફાકુલ્લા જ્યારે જેલમાં જાય છે ત્યારે એ ભગતસિંહ
લેનિનનું પુસ્તક વાંચતા હોય છે અને પ્રાણનાથ કહે છે કે ભગતસિંહ, કાલે તો તમને ફાંસી થવાની છે, હવે આ પુસ્તક વાંચવાનો અર્થ શું? એ ભારતનો સપૂત જવાબ આપે છે, અગલે જન્મ में કામ આएगा. અને પછી પ્રાણનાથ કહે છે કે આ માફી પત્ર અમે લખીને આવ્યા છીએ, બાપુ બહાર તમારી રાહ જુએ છે, અને તમે આમાં સહી કરી દો તો તમને ફાંસીની માંથી માફી આપવામાં આવશે. ભગતસિંહનો જવાબ, प्राणनाथ, अगर आप मेरे दोस्त न होते तो धक्के मारकर मैं तुम्हें यहां से बाहर निकाल देता. અને માફી પત્રની તમે વાત કરો છો, તો મેં માફી પત્ર વાઇસરોયને ક્યારનું લખીને આપી દીધું છે. પ્રાણનાથ અને અશફાકુલ્લાહ કહે છે કે શું મજાક કરો છો તમે? બતાવો તમે શું લખ્યું છે, બતાવો. લેનિનના પુસ્તકમાંથી એ માફી પત્રની ભગતસિંહે લખેલી ચિઠ્ઠી પ્રાણનાથના હાથમાં આપવામાં આવે છે. એ પ્રાણનાથ જ્યારે માફી પત્રની ચિઠ્ઠીને ખોલે છે ત્યારે પ્રાણનાથની આંખોમાંથી આંસુ એ ચિઠ્ઠી ઉપર ટપકે છે. અને શું લખ્યું છે? લખ્યું છે कि मैं इतिहास का विद्यार्थी हूं और मुझे आपकी शत्रुता पर गर्व है. आप मुझे फांसी से नहीं गोली से शूट करवा दीजिए. અને બીજા દિવસે ભગતસિંહને ફાંસી આપવામાં આવે છે. એવી રીતે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહને પણ ફાંસી આપવામાં આવે છે. રાવી નદીના કિનારે વસેલું એ લાહોર આજે સમગ્ર ઇતિહાસને યાદ કરે છે. ચંદ્રશેખર આઝાદ નક્કી કર્યું હતું કે હું આઝાદ રહીશ. છેલ્લી ગોળી જ્યારે એમની પાસે વધે છે ત્યારે એ પોતાના મસ્તક ઉપર એ ગોળી ચલાવીને શહીદ થઈ જાય છે. તો આ દેશ મૌલાના અબુ કલામ આઝાદનો છે, આ દેશ ચંદ્રશેખર આઝાદનો છે, આ દેશ સુભાષચંદ્ર બોઝનો છે, આ દેશ ગાંધીનો છે, આ દેશ જવાહરનો છે, આ દેશ આંબેડકરનો છે, અને આ દેશ મૌલાના હઝરત મોહાનીનો છે કે જેને હિન્દુસ્તાનને ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર આપ્યું છે. આ દેશ ફજલે હક ખૈરાબાદી અને મૌલવી અબ્દુલ્લા ફૈઝાબાદીનો છે, જે 1857ના વિપ્લવમાં મંગળ પાંડેની સાથેના શ્રેષ્ઠ સૈનિકો હતા. આ દેશ એ યુસુફ મેહર અલીનો છે કે જેને ભારત છોડો આંદોલન અને સાયમન ગોલબેગનું સૂત્ર આપ્યું હતું. આ દેશ એ ગોપાલ કૃષ્ણ ગોખલેનો છે, આ દેશ લાલા લજપત રાયનો છે. અને વોટ્સએપની દુનિયામાં જીવતા આજના યુવાનોને એ ખબર નથી કે ગાંધી શું છે. ગાંધીનો ઇતિહાસ આપણે વાંચી શક્યો નથી. 32 કે 34 વર્ષની એની ક્રાંતિકારી યાત્રાની અંદર એ ગાંધીએ દેશ માટે શું કર્યું છે? 1915 થી ભારતમાં આવ્યા અને 1947 સુધી સાહેબ અંગ્રેજોને એ દેશમાંથી હાંકી કાઢે. એક અધિકારીને એ પણ વાત કરી હતી કે સાહેબ, ગાંધીજીની દાદાગીરીથી અંગ્રેજો ગયા નથી, પણ ગાંધીજીની સત્ય અને અહિંસાની લડતથી થાકીને અંગ્રેજોએ આ ભારતને છોડ્યું છે. છેલ્લી ટૂંકમાં એક વાત આ બાળકોને હું એટલે યાદ કરાવવા માંગુ છું. બ્રિટનની અંદર ગોળમેજી પરિષદમાં પ્રમુખ સાહેબ ગાંધીજી જાય છે. બ્રિટનનો રાજા જ્યોર્જ ચર્ચિલને કહે છે કે ભાઈ મારે એ ગાંધીને મળવું છે. સાહેબ આંખમાંથી આંસુ આવી જાય. ચર્ચિલ કહે છે हिंदुस्तान के नंगे फकीर को मिलके क्या करोगे? અને બ્રિટનનો રાજા દુનિયાની 3 ભાગની દુનિયાનો જે માલિક છે, ધારે એને શૂટ કરી શકતો હતો, ધારે એને પકડી શકતો હતો, ધારે એને જેલમાં પૂરી શકતો હતો. એટલો મોટો રાજા કે જેનો પહેરવેશ હીરા અને માણેકોથી સજાયેલો હતો, એ કહે છે ના, મારે ગાંધીને મળવું છે. એના સેક્રેટરી ગાંધીને જાય છે કે ભાઈ બ્રિટનના રાજા આપને મળવા માંગે છે. પણ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિને મળવાનો પ્રોટોકોલ છે.
સેક્રેટરીએ ગાંધીજીને કીધું કે ભાઈ રાજાને જ્યારે તમે મળવા આવો છો ત્યારે ગ્રીન યા બ્લેક કોટ પહેરીને તમારે આવવું પડશે, રાજાથી આટલું અંતર રાખવું પડશે, રાજાને તમે અડી નહીં શકો, રાજા સાથે લાંબી વાત કરી નહીં શકો, અને જ્યારે અમે ઈશારો કરીએ ત્યારે તમારે બહાર નીકળી જવું પડશે. ગાંધી મળવા માટે રાજમહેલની આગળ જાય છે અને રાજમહેલના દરવાજા ખુલે છે અને એ રાજાના સેક્રેટરીની નજર પડે છે ત્યારે તરત જઈને રાજાને કહે છે કે રાજા, એ ગુજરાતનો ગાંધી અને ભારતનો બાપુ અને હિન્દુસ્તાનનો ફકીર કપડા નથી પહેર્યા, મળવું છે તમારે? એક ધોતી પહેરીને આવ્યા છે. રાજા કહે છે કે ના, મારે મળવું છે. ગાંધી રાજાની આગળ ઉભા રહે છે, દુનિયાનો શક્તિશાળી માણસ, અને એક બાજુ હિન્દુસ્તાનનો ગરીબ માણસ ઉભો છે. અને રાજા કહે છે કે ગાંધી, तुमने ये क्या पहना है? आपने ऊपर कपड़े नहीं पहने? ગાંધી શું જવાબ આપે છે? ફોલાદી સીનો છે ગાંધીનો, હિંમત વાળો છે ગાંધી, પાગલપન છે હિન્દુસ્તાનને આઝાદી કરવાનો. ત્યારે ગાંધી કહે છે कि भारतना समग्र कपड़ा हमको है मिला तुझ जैसा चमन, हमको है मिला तुझ जैसा चमन, दिल तुझ पे फिदा ए हिंद वतन, हिंदुस्तान मेरे प्यारे हिंदुस्तान, हिंदुस्तान तुझ पर मेरी कुर्बान, हिंदुस्तान मेरे प्यारे हिंदुस्तान, हिंदुस्तान तुझ पर मेरी कुर्बान. दुनिया में जहाँ हम जाते हैं हिंदुस्तानी कहलाते हैं, दुनिया में जहाँ हम जाते हैं हिंदुस्तानी कहलाते हैं. दुनिया से अलग है चाल चलन, दुनिया से अलग है चाल चलन, दिल तुझ पे फिदा ए हिंद वतन, हिंदुस्तान मेरे प्यारे हिंदुस्तान, हिंदुस्तान जहाँ तुझ पर मेरी कुर्बान, हिंदुस्तान मेरे प्यारे हिंदुस्तान, हिंदुस्तान जहाँ तुझ पर मेरी कुर्बान. हम एक है एक रहेंगे सदा, कर पाएगा ना कोई हमको जुदा, हम एक